Please drive out anger and hatred from your life. Both are useless emotion to destroy the human being. We will not be benefited by the both emotion. You're losing your silence by doing anger. You're losing your love by using hatred. How can I say that if we are living with both the things, both the emotions, sentimental, then we are better than animal? How can I say? It is not a beautiful quality of a human being. We are God gifted. And God cannot bless our anger, our hatred. Because God is the ultimate love. ગુસ્સો અને નફરત આ બે વસ્તુની જિંદગીમાંથી જલ્દી કાઢી મૂકો. ગુસ્સો આવશે ને ત્યારે તમે લગભગ પશુ બની જશો. ગુસ્સામાં માણસ કશું વિચારી ન શકે. તમારી વિચારવાની શક્તિ ખતમ થઈ જશે. ના બોલવાનું બોલવા માંડશો, ન કરવાનું કરવા માંડશો. છેક કોઈ માણસના જીવ લેવા સુધી પહોંચી જશો અને તમારા શબ્દો સામેવાળી વ્યક્તિને ખતમ કરી દેશે. ગુસ્સાથી ક્યારેય કશું મેળવી શકાતું નથી. ક્યારેય. અને એ જ રીતે નફરત. હા, નથી ગમતા એ માણસો, નથી પસંદ આપણને એ લોકો. સો વોટ? શબ્દો ના આપો, વર્તન ના આપો, તમારો પ્રતિભાવ ના આપો. ચૂપ થઈ જાઓ, એક ખૂણામાં બેસી જાઓ. એ લોકો વગર, એ લોકોને તમારી દુનિયામાંથી બાદ કરી કાઢો. તમારો પ્રેમને એ લોકો લાયક નથી, માટે તમારો પ્રેમ ના આપો. પણ નફરત, એની ઉપર ગુસ્સો, એનું ખરાબ થાય. નહીં. પછી બંનેમાં, એનામાં ને મારામાં ફેર શું રહે? નહીં, એને કાઢી કાઢો. બર્નાર્ડ શોએ એક બહુ સરસ વાત કીધી હતી. મને બહુ જ ગુસ્સો આવે, મને કેટલા બધા માણસો ઉપર બહુ જ નફરત થાય છે. હું ઘરે જઉં છું, બોલ પેન ઉઠાવું છું, કાગળ લઉં છું અને એની ઉપર એને લાખો ગાળો મારી તાકાતો એટલી લખી કાઢું છું. અને પછી થોડા કલાક પછી એ કાગળ ફાડી નાખું છું. જાપાનમાં એક એવી ઢીંગલી છે, ઢીંગલો, જે તમને ગમે, 4-5 ફૂટ હાઈટ, અને એની પર સ્ટીકર ચોંટાડી શકાય. એ ઢીંગલીની વિશિષ્ટતા ઢીંગલાની એ છે કે એને તમે લાફો મારો એટલે પડી જાય અને પછી પાછું પોતાની જાતે ઊભું થઈ જાય. બસ તમને ના ગમતા માણસનો ફોટો એના ચહેરા ઉપર પેલા સ્ટીકરથી ચોંટાડી દો અને પછી ગાળ દો ને એને ખૂબ મારો. જાપાનીઓ એને 100-200 ફેંટો મારે, લાત મારે, એને ઉચકીને ફેંકે. એ એવા મટીરિયલનું છે, પાછું ઊભું થઈને બેસી જાય. ઢીંગલી ઉપર તમે મારેલી લાતો અને તમારા મુક્કાઓ, તમારી ગાળો, એ તમારો ગુસ્સો ઓછો કરે છે, ફેંકી દે છે. પેલા માણસ ઉપર નહીં જાય, તમારા સંબંધો નહીં બગડે, એને ખબર બી નહીં પડે કે તમે એની જોડે દુર્વ્યવહાર કર્યો. અને તમે you will be quite relaxed. તમે એકદમ શાંત થઈ જશો. બસ મારી જિંદગી મારી છે, એને કોઈ બીજું ચલાવે. સ્વિચ
ઓફ સ્વિચ ઓન કરીને, એ સ્વિચ ઓન કરે કે ગુસ્સે થાય એટલે ગુસ્સે થઈ જવું, એ સ્વિચ ઓન કરે એ પ્રમાણે હું જીવું. નહીં, મારી સ્વિચ, મારું ઓપરેશન મારા હાથમાં રહેશે, બીજા કોઈના હાથમાં નહીં રહે. અને એ માટે તમે બનેલા રહો. ક્યારે બનેલા રહેશો? તમારી અંદર પેદા થયેલી કોઈના માટેની નફરત અને ગુસ્સો ફેંકી દો. અને પછી જુઓ, તમારી અંદર એક તમે નવા હશો.